ભગવાન પાસેથી પ્રાર્થના કરીશું કે આવું દુઃખ કોઈને પણ ન મળે. જ્યાં મિત્રો વાત કરી તો વરરાજાના લગ્ન હતા તે દિવસે વરરાજાના લગ્નના દિવસે વરરાજાનું રોડ એક્સિડન્ટની અંદર મૃત્યુ થઈ જાય છે. હવે થાય છે એવું ભાઈ જાન તો પહોંચી ગઈ હતી માંડવે અને ત્યારબાદ વરરાજાના નાના ભાઈને દુલ્હનની સાથે પરણાવવામાં આવે છે. રડતા રડતા બંને લગ્ન કરે છે. આ દુઃખ મિત્રો વાત કરી તો આપણે ભગવાન પાસેથી પ્રાર્થના કરીશું કે આવું દુઃખ કોઈને પણ ન મળે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકો વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલ પહેલી વાર આવે તો શેર કરી સબસ્ક્રાઇબ કરી શકો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો. હાલ મિત્રો વાત ઘટના આવી છે ને, આ ઘટના સાંભળીને ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે, રોવાટા ઉભા થઈ ગયા છે કે ભગવાન પાસેથી આપણે પ્રાર્થના કરીશું કે આવું દુઃખ કોઈને પણ ન મળે. કારણ કે તમે વિચાર કરો કે ભાઈ હોશેથી આપણે વરરાજાને લગ્ન કરવા માટે જાન લઈને જતા હોય છે અને જાન માંડવે પહોંચતા અચાનક એવી સમાચાર મળે છે કે ભાઈ વરરાજાનું તો અદ્વૈત છે, રોડ અકસ્માતની અંદર મૃત્યુ થઈ જાય છે. હવે થાય છે એવું બંને પક્ષ પાસેથી ખબર પડે છે અને ત્યારબાદ લગ્ન કરવામાં આવે છે. વરરાજાના નાના ભાઈ એટલે કે દિયર અને ભાભી આ બંનેના લગ્ન કરવામાં આવે છે. તમે વિચાર કરો કે આવી ઘટના તો ક્યાંક ઓછી જોવા મળતી હોય છે. હવે એક ઘટના આવી ભાવનગરની અંદર ઘટી હતી. ભરવાડ સમાજની દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ ભરવાડ સમાજના નાના દીકરી છે તેને ભાઈ બહેન એટલે કે ભાઈ નાની દીકરીને પરણાવવામાં આવ્યો તો વરરાજો આવ્યો તો જાન લઈને પાછી ત્યાં પણ જાન નથી મોકલે. તો ત્યારે પણ આપણા ગુજરાતની અંદર આવી ઘટના ઘટી હતી અને હાલ પણ એક જોવા મળી રહી છે. તો આ મુદ્દાને લઈને તમારા બધા લોકોનું શું કેવું છે, તમારી શું રાય છે કે આ સારા એવા સંસ્કાર કહેવાય કે ભાઈ જાન પાછી ન જાય અને વરરાજા ઓછેથી આવ્યા છે તો ક્યાંક ને ક્યાંક દુલ્હનને લઈ જાય. તમારો શું કેવું છે? વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં ધ્યાન રાખજો. આપણે એક નવા વિડીયો મળીએ.